સરકારી અને ગ્રાન્ટીન એઇડ શાળામાં વ્યાયામ શિક્ષકોની શિક્ષણ વિભાગ હવે ભરતી કરશે। મુખ્યમંત્રીએ મંજૂરી આપ્યા બાદ રાજ્યમાં કુલ 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ભરતી માટે ઉમેદવારોની પસંદગી એસએટી પરીક્ષાના મેરિટ આધારે કરવામાં આવશે। શિક્ષણ વિભાગે બહાર પાડેલા પ્રસ્તાવ મુજબ રાજ્યોની શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવા અને રમતગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સામાન્ય રીતે ભરતી માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે। જો કે આ ભરતી માટે રાજ્ય સરકારે વિશેષ 3 વર્ષની છૂટ પણ આપી છે। નવી નિમણૂક પામનાર ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી સરકારની ફિક્સ પગાર નીતિ મુજબ વેતન આપવામાં આવશે। ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે। શિક્ષણ વિભાગે બહાર પાડેલા પ્રસ્તાવ મુજબ રાજ્યોની શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવા અને રમતગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સામાન્ય રીતે ભરતી માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે। જો કે આ ભરતી માટે રાજ્ય સરકારે વિશેષ 3 વર્ષની છૂટ પણ આપી છે। નવી નિમણૂક પામનાર ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી સરકારની ફિક્સ પગાર નીતિ મુજબ વેતન આપવામાં આવશે। ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે।